सदगुरु जी को महिमा एक मुखे कैसे गाऊं। धन्य धन्य ओ सदगुरु सदा जय जयकार गाऊं। धन्य धन्य ओ सदगुरु सदा जय जयकार गाऊं। तीर्थ काशी मथुरा भटकवा वे नहीं जाऊं। स्नान करो अखंड गंगा में नदी नाला नहीं नाऊं। स्नान करो अखंड गंगा में नदी नाला नहीं नाऊं। शब्द रटण हाचो मळे सदगुरुजी नु बानु। सदगुरु मळे जरूर जड़े मोक्ष पद नु बारू। गुरु मिले जरूर जड़े मोक्ष पद नु बारू। अजब आनंद मळे तेथी बीजू सुख नहीं जानो। अजब आनंद मळे जेथी बीजू सुख नहीं जानो। अखंड व्रती गुरु चरण में शब्द रतन ने माणो। अखंड व्रती गुरु चरण में शब्द रतन ने माणो। मैं मति मंद बैर बैर वखाणो। कर जोड़ी दास लाभु कहे संतनी सेवा मागो। कर जोड़ी दास लाभो कहे संतनी सेवा मागो। गुरु बालक ने वचन बूझे दिलनी वातु जई के ने दूजे। गुरु बालक ने वचन बूझे दिलनी वातु जई के ने दूजे। प्रेमी मळे ना प्रेम ने पूजे। साधवाला ने आ मार्ग हूँजे। सासवाला ने आ मार्ग हूँजे। जुगना जीवन ने आलू ज्योति। पुस्तक पाना जोया पोथी। पुस्तक पाना जोया पोथी।
જુગના જીવનને આલું જોથી પુસ્તક પાના જોયા પોથી પુસ્તક પાના જોયા પોથી દિલ દરિયામાં ડૂબકી દીધી મોતી લીધા કાયામાં ગોતી મોતી લીધા કાયામાં ગોતી દિલ દરિયામાં ડૂબકી દીધી મોતી લીધા કાયામાં ગોતી મોતી લીધા કાયામાં ગોતી ગુરુ બાલકને વચન બૂજે દિલની વાતું કેને દૂજે પ્રેમી મળે એના પ્રેમને પૂજે સાસવાળાને માર્ગ હોજે 33 માઇલો જીવન તૂટે કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે 33 માઇલો જીવન તૂટે કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે गुरु सेवे तो 84 छूटे गुरु सेवे नी 84 छूटे खरो सेवक कदी नहीं खूटे खरो सेवक कदी नहीं खूटे गुरु सेवे नी 84 छूटे खरो सेवक कदी नहीं खूटे खरो सेवक कदी नहीं खूटे गुरु बालक ने वचन बूझे दिलनी वातों केने दूजे प्रेमी मळे एना प्रेम ने पूजे सासवाळा ने मार्ग होजे अविनाशिनी साधना आवे लाभ लक्ष्मी घर बैठा लावे लाभ लक्ष्मी घर बैठा लावे अविनाशिनी साधना आवे लाभ लक्ष्मी घर बैठा लावे भक्ति करे जो दिल ना भावे नाम वाला ने टूटो कदी नो आवे
નામ વાળાને તૂટો કદી ના આવે. ભક્તિ કરે જો દિલ ના ભાવે, નામ વાળાને તૂટો કદી ના આવે. નામ વાળાને તૂટો કદી ના આવે. ગુરુ બાલકને વચન બોજે, દિલની વાત તું કેને દોજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને માર્ગ હોજે. મારો વસનને પ્રેમ વ્યાપ્યો, એ સેવક ધૂણી નામની તાપ્યો. મારો વસનને પ્રેમ વ્યાપ્યો, એ સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, અમર બોલ મારા ગુરુએ આપ્યો. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ બાલકને વચન બોજે, દિલની વાતું જઈ કેને દોજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ હોજે. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા હવે નિતના મેળા. સંત મળ્યા હવે નિતના મેળા. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા હવે નિતના મેળા. સીધાય કલદાસ થઈ ગયા શીળા. ભીમ વસનમાં ગુરુ રેજો ભેળા, ભીમ વસનમાં ગુરુ રેજો ભેળા. સીધાય કલદાસ થઈ ગયા શીળા. ભીમ વસનમાં ગુરુ રેજો ભેળા, ભીમ વસનમાં ગુરુ રેજો ભેળા. ગુરુ બાલકને વચન બોજે, દિલની વાતો કેને દોજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને માર્ગ હોજે. સાસવાળાને માર્ગ હોજે. મનુષ્ય અવતારની અંદર આપને સદગુરુ મળ્યા, અને સદગુરુની મોટામાં મોટી જો કંઈ કૃપા હોય ને
તો મહામૂલ્યવાન નામની ઓળખાણ કરાવી એની મોટામાં મોટી દયા. જે વચનની અંદર પરમાત્માને મળવાનો કોલ રહેલો છે તે વચનની ગુરુએ ઓળખાણ કરાવી. પણ આ તો રમતા રમતા હીરો જડી જાય એટલે એની બહુ કિંમત ન હોય, પણ માથાનો પેન્ય ઉતારીને પરસેવો પાડીને હીરો લીધો હોય ને એની બહુ કિંમત થાય. વચન એટલે જે વસનથી સૃષ્ટિ રચાણી, જે વસનથી ચાંદો અને સૂર, જે વસનથી માયા અને મેદની, જે વચનમાંથી વરસે અખંડ નૂર, એ વચનની સદગુરુએ ઓળખાણ કરાવી જે વચનની અંદર પરમાત્મા મળવાનો કોલ રહેલો છે. જે વસનના ધ્યાનથી, જે નામના ધ્યાનથી નામી નામ પરમાત્માની ઓળખાણ થાય એ ગુરુ વચન છે. ગુરુ એના બાળકને આ વચન બૂજે એટલે સમજાવે. પણ આ વચનરૂપી ગુંજ કેવા હૃદયની અંદર ઠેરાય છે. કુપાત્રની અંદર આ વસ્તુ ઠેરાતી નથી, સુપાત્ર હોય ત્યાં ઠેરાય છે. માટે સુપાત્ર વસ્તુ એટલે સોનાનું પાત્ર. સોનાના પાત્રની અંદર જ આ વસ્તુ ઠેરાય છે. એટલે સોનાનું પાત્ર એટલે પ્રેમી હૃદય. જિજ્ઞાસુ હૃદય છે એ સોનાનું પાત્ર છે. ન્યા જ આ મહાપુરુષના હૃદયની ગુંજ ઠેરાય છે. પ્રેમી હૃદય વગર નામ મળી ગયું પણ થોડા ટાઈમની અંદર એને શ્રદ્ધા વિશ્વાસ કંઈ હોતું નથી. માટે ધન્યવાદ સદગુરુને ભાઈ કે પેલા આપને કુપાત્રને સુપાત્ર બનાવ્યા. લોઢાના પાત્રને સોનાના પાત્ર બનાવ્યા. લોઢું તો ઠીક પણ એ પાછું કાટી ગયેલું, કાણા પડી ગયેલું, ક્યાંય નો હાલે એવું, ભંગારમાં માંડ માંડ જાય. એવા લોઢાને સોનાનું પાત્ર બનાવ્યું એ સદગુરુનો મોટો ઉપકાર માનીએ. જો સમજાતું હોય ને તો સંતોના જે અનુભવના શબ્દો છે એને પારસ સમજી લેજો. સંતોના જે અનુભવના ભાવવાહી જે શબ્દ છે એ પારસ છે. એ પારસે જ આપને લોઢા જેવાને હોના બનાવ્યા. સંતના સત્સંગ થકી જ આપણે કુપાત્ર સુપાત્ર બન્યા. ભાવ જાગ્યો એટલે મનુષ્ય જીવનની અંદર સંતનું સાનિધ્યનો જેટલો લેવાય એટલો લાભ લેવો. સંતના સાનિધ્યથી આપણા મનવૃત્તિના પ્રવાહો શાંત થાય છે. એના સાનિધ્યમાં જઈને બેસીએ, એ કંઈ બોલે કે ન બોલે, પણ એની કૃપા, એનું સાનિધ્ય આપણા હૃદયની અંદર ભક્તિભાવને પ્રગટ કરે છે. પણ લોકો સંતના સાનિધ્યમાં જઈને પણ ફોટા પાડવામાં સમય બગાડતા હોય છે. સત્સંગની અંદર પણ એકાગ્ર ચિત્તથી સાંભળતા નથી. સેલ્ફી લેવામાં સત્સંગ પણ બરાબર ધ્યાન દઈને સાંભળતા નથી. આવા અમૂલ્ય સમયનો આવો દુર્વ્યય ન કરાય. આપણો અવિવેક છે. આપણો અવિવેક છે. સંતના સાનિધ્યમાં ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેસીએ તો એની કરુણાની દ્રષ્ટિથી આપણા ચિત્તવૃત્તિના પ્રવાહો શાંત થાય છે. આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય છે. જેટલો મહિમા સમજીને સાનિધ્ય લેશું એટલો આપણા જીવનની અંદર વિશેષ લાભ થાય. વિશેષ લાભ થાય. ગુરુ બાળકને આ વચન બૂજે. આ છે દિલની વાતો, મહાપુરુષના હૃદયની ગુંજ છે. આ
ક્યાં હૃદયમાં ઠેરાય કે પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને માર્ગ સૂજે. પ્રેમી હૃદય છે ન્યા વસ્તુ ઠેરાય છે. પ્રેમી હૃદયને મહાપુરુષો ગોતે છે. એવા પ્રેમી હૃદય છે એને વંદન છે. એવા જિજ્ઞાસુ હૃદય છે એને વંદન છે. નારદ મુનિએ દેવી પાર્વતીને જાગૃત કર્યા અને ભગવાન શિવજીની પાસે મહામંત્રની માગણી કરી. પરમાત્માએ બોધ કર્યો એટલે દેવી પાર્વતી ઊભા થઈ ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા. પ્રભુ આજ બહુ દયા કરી. આ દાસીને આ મહાન વસ્તુ આપીને મારો જન્મ જન્મનો ભટકાર મટાડી દીધો. હારું થયું નારદે કીધું, નકર હજી હું આમનમ જન્મ મરણના ચક્રમાં ફર્યા કરત અને આપ તો અખંડાનંદ હતા. આજે તમે મને તમારી સાથે અખંડાનંદ સ્વરૂપમાં સમાવી લીધી. મારા ઉપર બહુ દયા કરી. દેવી પાર્વતી ભગવાન શિવજીના ચરણની અંદર વંદન કર્યા અને બેઠા એટલે ભગવાન શિવ ઊભા થયા. એ દેવી પાર્વતીના ચરણમાં લેટવા માંડ્યા. હા પ્રભુ, શું કરો છો? હું તો આપની દાસી છું. હું આપના ચરણે વંદન કરું એ તો બરાબર, પણ તમે કે દેવી કીધું નીની આ ગુંજ મારા હૃદયમાં હતી, પણ ખોલાવવા વાળું કોઈ નહોતું. હૃદયની ગુંજ મારે ઠલવવી ક્યાં? તમારા જેવા સુપાત્ર મળે એને અમે વંદન કરીએ છીએ. પ્રેમી મળે એના પ્રેમને પૂજે અને હાસવાળા છે ને એને માર્ગ પૂજે. ભક્તિ માર્ગની અંદર જેને હાસ વાટીને પ્રયાણ છે, મનમાં નિર્ણય કર્યો છે કે અલ્પ આયુષ્યની અંદર આ ધ્યેયને હાંસલ કરી લેવો છે. અલ્પ આયુષ્યમાં આ ધ્યેયને હાંસલ કરી લેવો, આવો જેણે નિર્ણય કર્યો એ સાસ વાટીને આ માર્ગની અંદર પગલાં માંડવા માંડ્યો છે. એ જરૂર એક દી મુકામ સુધી પહોંચી જાય. જેની ભાવના સાચી છે, જેની જિજ્ઞાસા સાચી છે કે અલ્પ આયુષ્ય છે, ક્ષણભંગુર દેહ છે, ક્યારે પડી જાય આમાં વાટ જોવા જેવું નથી, પર્યાણ કર્યા જેવું નથી. કારણ કે દેહના કોઈ ભરોસા નથી. ભાગવતની અંદર એમ કીધું કે ભગવત સંબંધી ધર્મો કુમારી અવસ્થાની અંદર શીખવા. દેહ ક્ષણભંગુર હોવા છતાં મોક્ષનું સાધન છે, માટે વહેલી તકે કુમાર અવસ્થાની અંદર, યુવાવસ્થાની અંદર જ ભગવત સંબંધી ધર્મને શીખી લેવા. ભગવત સંબંધી ધર્મ, ભગવત એટલે પરમાત્મા યારે સંબંધ બંધાય એ જ ધર્મને શીખવો. ભગવત સંબંધી ધર્મ શીખી લેવો. ભગવત સંબંધી ધર્મ જો ભાઈ સદગુરુએ નામની ઓળખાણ કરાવી, મને તમને ભગવત સંબંધી ધર્મ ઓળખાયો છે. ભગવાનની યારે, પરમાત્માની યારે આપણો સંબંધ બંધાઈ જાય, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. બ્રહ્મની યારે સંબંધ આપણી વૃત્તિનો બંધાઈ જાય અને બ્રહ્મ સંબંધ કહેવાય છે. આને ભગવત સંબંધી ધર્મ કહેવાય છે. એ શરીર સશક્ત હોય ત્યાં શીખવા જેવું છે. ભજન કરવું હોય, સેવા કરવી હોય, સત્સંગ કરવો હોય, શરીર હાલે તો મજો આવે એમ છે ને. શરીર સશક્ત હોય ત્યાં સુધી સાધના માર્ગની અંદર મજા આવે એમ છે ને. એકય અંગ નો દુખતા હોય, કદાચ 2 કલાક બેહીને ભજન કરવું હોય તો મજો આવે, નકર ઓલા હળાકા આવ્યા કરે. બરાબર, ભાગવતની વાત સાચી છે. પણ કેટલા એવું પ્રયાણ કરીને બેઠા છે, કટાણે નિરાયતે કામ ધંધો કરી લઈને પછી વૃદ્ધ થાવું તઈ ભજન કરશું, પછી કાંઈ થાય નહીં ભાઈ, કાંઈ થાય નહીં. માટે આવા પ્રેમી હૃદય હાચવાળા છે એને આ માર્ગ છે. જુગના જીવનને હાલું જોતી, પુસ્તક પાના જોયા પોથી, દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા કાયામાંથી ગોતી. જુગના જીવનને પરમાત્માને વૃત્તિ ગોતતી ગોતતી હાલતી હતી. ઘણા ગ્રંથો જોયા, ઘણા ધર્મશાસ્ત્રો જોયા, પણ બધા ધર્મશાસ્ત્રોનો નિર્ણય એ આવ્યો
કે જે પરમાત્માને તારે ઓળખવાના છે એ તારા ઘટમાં બિરાજમાન છે. પછી આપણા વેદ લ્યો તોય ભલે ભાઈ, શાસ્ત્રો લ્યો તોય ભલે, નાના મોટા ધર્મગ્રંથો લ્યો તોય ભલે, બધાનો સાર એ છે કે પરમાત્મા ત્રણ લોકનો નાથ કરતા કુદરત તારા દેહ મંદિરમાં બિરાજમાન છે. ન્યા ખોજ કરી, ન્યા ખોજ કરી. પ્રગટને મળવું હોય તો ન્યા ખોજ કરી લે. તો કોઈ સદગુરુની શાન લઈને દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. આપણો આત્મા એ જ પરમાત્મા, એ દરેક ધર્મ ગ્રંથોનો સાર છે. પણ એની ઓળખાણ કેમ થાય એને માટે દિલ દરિયામાં ડૂબકી મારવી પડે. હવે દિલ દરિયામાં ડૂબકી કેમ મારવી? પહેલી વાત તો એ આવે કે દિલમાં દરિયો, દિલમાં 3.5 હાથના દેહમાં દરિયો, એ પેલા તો મનાય એવું નથી. પણ મનાય કે ન મનાય, સંતોનો અનુભવ સાચો હોય, તમારી દેહરૂપી ગાગરની અંદર બ્રહ્મસાગર હમાઈને બેઠો છે. મનાય કે ન મનાય, પણ સંતોની વાત ખોટી ન હોય. આ 3.5 હાથના દેહરૂપી ગાગરની અંદર બ્રહ્મસાગર સમાયેલો છે. એમાં ડૂબકી મારવાની છે. અને મોતી એમાં જ હોય ને, સાગરમાં જ હોય. મોતી સાગરમાં હોય, નદીમાં મોતી હોય એવું અટાણુંથી કોઈ કીધું? કીધું નહીં. સાગરમાં મોતી હોય, મોતી સાગરમાં હોય. તો ગુરુ વચન સત્ય નામ શબ્દ બ્રહ્મ એ બ્રહ્મસાગર છે. એ બ્રહ્મસાગરની અંદર આપણી વૃત્તિ જ્યારે ડૂબકી મારે, ડૂબકી મારવી એટલે શબ્દ બ્રહ્મની અંદર વૃત્તિનું એકાકાર થવું. આપણી 4 અંતસ્કરણ, 9 ઇન્દ્રિયો મન સહિત નામની અંદર લીન થાય, નામની અંદર એનો લય થાય. 4 અંતસ્કરણ અને 9 ઇન્દ્રિયોનો, મન બુદ્ધિ ચિત્તને અહંકાર અને 9 ઇન્દ્રિયોનો લય નામમાં થાય. એને નવધા ભક્તિની અંદર 9મી આત્મનિવેદન નામની ભક્તિ કહેવામાં આવી છે. 4 અંતસ્કરણ અને 9 ઇન્દ્રિયોનો નામની અંદર લય થયો, આનું નામ દિલ દરિયામાં ડૂબકી મારી. આનું નામ દિલ દરિયામાં ડૂબકી મારી. જે વૃત્તિ બહિર વિષયોના સંસર્ગમાં રહેલી છે એ વૃત્તિ અંતર્મુખ થાય અને નામની અંદર લય થાય, એનું નામ દિલ દરિયામાં. ડૂબકી મારી તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. આત્મ અનુભવના મોતી મહાપુરુષોએ આ ડૂબકી મારીને પ્રાપ્ત કર્યા છે. ડૂબકી મારી અને આત્મ અનુભવના મોતી પ્રાપ્ત કર્યા. આત્મ સ્વરૂપનો અનુભવ કેવો હોય, એનો આનંદ કેવો હોય, એની લીજત કેવી હોય, એ જે ગાણા ગાયા છે ને ડૂબકી મારીને ગાયા છે. ડૂબકી મારીને અનુભવ પ્રાપ્ત કરીને આપને કીધું છે કે જો આવા આવા મોતી રહેલા છે, આવો આવો આનંદ એમાં રહેલો છે. તમારું મન માને તો મારો ડૂબકી, મારો ડૂબકી. દિલ દરિયામાં ડૂબકી દીધી તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. પણ ડૂબકી મારવામાં જોર એવું જળનું છે ને કે તળિયે પૂગવાનું દે, બહાર ફેંકી દે, બહાર ફેંકી દે. પણ કંટાળ્યા વગર લાગ્યો રહીએ ને એનું કામ છે. વચનામૃતની અંદર સહજાનંદ મહારાજે હરિભક્તોને કીધું કે ભગવાનનું ધ્યાન કરતા, ભગવાનની મૂર્તિ ધ્યાનમાં ન આવે તો સ્મરણ કર્યા કરવું, કંટાળવું નહીં. આવી રીતના આગ્રહવાળો જે હરિભક્ત છે, જે સાધક છે, કંટાળ્યા વગર સ્મરણ કરે છે, એના ઉપર ભગવાનની બહુ મોટી કૃપા થાય છે અને એની ભક્તિને લઈને ભગવાન એને વશ થઈ જાય છે. આપણી ધ્યાનની મૂર્તિ સ્મરણ કરતા ધ્યાનમાં ન આવે તો લાગ્યો રહીએ, સતત લાગ્યો રહીએ. ભજનમાં કંટાળે નહીં એની વાતું છે, કંટાળી જાય એની વાતું નથી. તો લાગ્યા રે તો કામ પતે એવું છે.
નકર નો પતે. દિલ દરિયામાં ડૂબકી મારી ત્યારે મોતીડા લીધા છે કાયામાંથી. ગોતી અતિ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી લાગ્યું રહેવાનું છે. અને બીજા જ વિચાર આવ્યા કરે, બાપા શું કરું, ભજન તો કરી લ્યો. બીજા જ વિચાર આવ્યા કરે, બીજા જ વિચાર આવ્યા કરે, કેમ કરવું? કોઈ જિજ્ઞાસુને કીધું કે પૂનમને દી તું સમુદ્રમાં સ્નાન કરીને એટલે બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે, કારણ કે બધી નદી સમુદ્રમાં જાય. એટલે પૂનમને દિવસે જો તું સમુદ્રમાં સ્નાન કરે તો બધા તીર્થોમાં નાયાનું ફળ તને એક સમુદ્રમાં ના એટલે મળે. એટલે આ ગયો સમુદ્રને કાંઠે. પણ સમુદ્રમાં લોડ પછી લોડ, લોડ પછી લોડ, લોડ પછી લોડ, તરંગો પછી તરંગો આવ્યા જ કરે. આ વાટ જોવે કે શાંત થાય ને તો ડૂબકી મારું, શાંત થાય ને તો ડૂબકી. કોઈ કીધું કે તું નાવા આવ્યો ને, પણ આ લોટ બે થઈ નાવ ને. કે જો ભાઈ તારે નાવું હોય ને તો તરંગોનો ત્રાસ સહન કરવો પડશે. તારે જો નાવું જ હોય તો તરંગોનો ત્રાસ તારે સહન કરીને ડૂબકી મારી દે. તરંગો ઉપર છે, નીચે નથી, નીચે નથી, ડૂબકી મારી દે. એમ સંકલ્પો વિકલ્પનો ત્રાસ સહન કરીને ભજન કર્યા કરવું પડે. પછી અનુકૂળ પ્રતિકૂળ સંજોગોનો ત્રાસ સહન કરવો પડે ને, કે ન કરવો પડે? આમાં બારી બાહ્ય વ્યવહારિક આવરણો હોતે આવે 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 બાપુ. ઈ ત્રાસય સહન કરીને એ ધન્યવાદ સંતોને, સંસારમાં રહીને ત્રિવિધિના તાપ હોવા છતાં એનું સમન કરીને ભજન કરી ગયા ને બાપુ. એ સંતોના શરણમાં કરોડો વાર વંદન છે બાપુ. બધું સહન કરી ગયા સંતો મહાપુરુષો. કોઈને હરખા ગાડા હોય ન હોય, ભાઈ આમાં બધું આવે, ઘણું આવે. લ્યો ન આવે? બધાને હું ગાડાને બે પૈડા હરખા હોય? એક ઢાંકણ વાયું હોય, ખટક 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 ખટક. બધું સંતોએ સહન કરી લીધું. ધન્યવાદ આપવો પડે. આર્થિક સ્થિતિઓના આવરણો, સામાજિક આવરણો, બધું સહન કરીને ભજન કરી લીધું. આમાં બધી રીતે હરખું થાય તો એ ભજન કરશું તો આમાં ડૂબકી મરાય એવું નથી. બધા ત્રાસને સહન કરીને ડૂબકી મારી દેવાની છે ભાઈ, ડૂબકી મારી દેવાની છે. એને અનુભવના મોતી પ્રાપ્ત થાય છે. દિલ દરિયામાં ડૂબકી દીધી તો એ મોતીડા લીધા છે કાયામાંથી ગોતે. આત્મ અનુભવના મોતી મહાપુરુષોએ આત્મ સ્વરૂપના ધ્યાનથી જ પ્રાપ્ત કર્યા છે. જો ભાઈ આત્મા છે ને એ જ્ઞાનનો ખજાનો જ છે, પણ ઢંકાઈ ગયેલો છે. જેમ વાદળાને લઈને સૂર્ય દેખાતો નથી, વાદળા ખસી જાય તો સૂર્ય દેખાય, એમ જ્ઞાનને પ્રાપ્ત કરવા તમે અજ્ઞાનના વાદળા મટી જાય ને તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન મેળવવા તમારે ક્યાંય જવાની જરૂર નથી. આત્મા છે એ જ્ઞાનનો ખજાનો જ છે, પણ ઢંકાયેલો છે. એ ઢંકાયેલો છે. અજ્ઞાન જો દૂર થઈ જાય તો જ્ઞાન મેળવવાને માટે ક્યાંય જવાની જરૂર નથી. રતનની ખાણ તો અહીંયા જ છે. રતનની ખાણ તો અહીંયા જ છે. માટે જેણે ડૂબકી મારી, જેનું અજ્ઞાન ટળ્યું, એને આ જ્ઞાનનો ખજાનો હાથ આવી ગયો. એ 33 માઇલો દેવગતિ વાળો હંસ કહેવાય. એ 33 માઇલો જીવ ન તૂટે અને કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. દેવગતિ વાળો હંસ છે એ કોઈ દિવસ ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન થતો નથી. બાકી જેની કુડી દ્રષ્ટિ એટલે દેહિક દ્રષ્ટિ મટી નથી,
ઇન્દ્રિયોના વિષયોના વિકારો જેના ટળ્યા નથી, કુડી દ્રષ્ટિવાળા ભલે ની ખાલા જ્ઞાન કૂટે, જ્ઞાન કૂટે કઈ સમજાઈ જાય એવું નથી. પણ દેવગતિ વાળો જે અંશ છે એ ગમે એવા આવરણોની અંદર ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન થતો નથી. સંતોના ઇતિહાસો સાંભળી આપણું હૃદય રોવા માંડે. ઓહો, કેટલા સંકટો, કેટલી વિપત્તિઓ, તો એને કેમ થયું હોય? એટલા સંકટમાં પણ દેવયાન માર્ગ ઉપરથી જે ચલાયમાન ન થયા એ 33 કરોડ દેવ માયલો દેવ છે. એ 33 માયલો જીવ ન તૂટે, કુડિયા ભલે ની ખાલા જ્ઞાન કૂટે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એના ભાવ પ્રેમ ખૂટતા નથી. જેમ અવસ્થા થાય એમ ભાવ પ્રેમ વધતા જાય, વધતા જાય. છેલ્લા શ્વાસ સુધી સદગુરુને કે સદગુરુના નામને જે ભૂલતા નથી, એના ગુણને ભૂલતા નથી, છેલ્લા શ્વાસ સુધી. દેવારામ બાપાની હાવ છેલ્લી અવસ્થા, બીમારીએ આટો લઈ લીધો. છેલ્લે અર્જુન બાપાની તિથિને 2-5 દીની વાર હતી. દાદાની ખબર પૂછો આવ્યા ભલા બાપાને. ફળીમાં ઝાડના સાયા નીચે ખાટલો હતો, અહીંયા બધા બેઠા. આરતી પૂજન થયા. પોતાના ખિસ્સામાંથી સેવા કાઢીને કે લ્યો બાપા, અર્જુન બાપાની તિથિની સેવા. કે ભાઈ એ ઉતાવળ હું તમારે છે? તમને ઠીક હોય તો હાટે ધજા ચડે એટલી વાર આપજો. બાપા હાથે ઈ જાય. કાલની કેને ખબર, મારો દેહ ઠાકી ગયો, કદાચ સવાય કે ન હોય, કાલની કેને ખબર. ખરેખર એમ જ હતું. એટલી બીમારીની અંદર, એ અવસ્થાની અંદર જેને ગુરુનો ગુણ નથી બોલાતો, ગુરુના નામની યાદી, એનો ભાવ. આવડે તો નાના એવા આવરણ આવે તો કેટલી શંકા કુશંકાઓ હોત થઈ જાય ને. શંકા કુશંકાઓ થઈ જાય. છેલ્લા શ્વાસ સુધી ભાવ ન ખૂટે, પ્રેમ ન ખૂટે, જે સાસો વૈરાગ્ય છે. માટે 33 માયલો જીવ ન તૂટે, કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. ગુરુ સેવે એની સોરાસી છૂટે. આવી ભાવનાથી જેણે સદગુરુની સેવના કરી છે. સેવના કરવી એટલે એક અર્થ એવો પણ થાય, સેવા કરવી, આજ્ઞાનું પાલન કરવું. એક અર્થ એવોય થાય, અને સેવના કરવી એટલે એક અર્થ એવો થાય કે અખંડ સુરતાના ધ્યાનથી એનું સ્મરણ કરો. એની સેવના છે, એની સેવના છે. એ સેવના કરવાથી જ ફળ પ્રાપ્ત થાય છે. તમે કોઈ વૃક્ષ વાવ્યો હોય અને ટાઈમે ખાતર ને ટાઈમે પાણી પાવ ને નિંદામણ કરો ને એટલે સમય આવે વૃક્ષ મોટું થાય ને ફળ આપે. એ તમે વૃક્ષની સેવના કરી. એમ આપણે સ્મરણ કરીએ એ સદગુરુની સેવના છે. સત્સંગ કરીએ એમનો, એની સેવા કરીએ એની સેવના છે. એને આજ્ઞાનું પાલન કરીએ એ એની સેવના છે. ગુરુ સેવે એની સોરાસી છૂટે. આવા ભાવથી સેવના કરી જેને સ્વરૂપ ભાનનો લાભ પ્રાપ્ત થયો, એને 84નો ફેરો મટી ગયો. કારણ કે જીવને 84 હોય, શિવને તો ન જ હોય ને બાપુ. જીવ દશામાં 84 છે. જીવ દશામાં ભટકાર છે. શિવ સ્વરૂપની અંદર ભટકાર નથી. એ તો અખંડાનંદ સ્વરૂપ છે. ગુરુ સેવે એની 84 છૂટે. ની ખરો સેવક કોઈ દી ન ખૂટે. જિંદગી પર્યંત એનો ભાવ જ ન ખૂટે, પ્રેમ જ ન ખૂટે.
દેહ ભલે થાકી જાય પણ એના ભાવ પ્રેમમાં કોઈ ફેરફાર નહીં, કોઈ ફેર નહીં. આવા ધ્યાનથી, આવા સ્મરણથી જેને અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે દિલના ભાવે, નામવાળાને તૂટો કોઈ દી ન આવે. આવા ભાવથી જેને ભક્તિ કરી છે, અવિનાશીની સાધના જેને સફળ થઈ છે, એને લાભ લક્ષ્મી ઘર બેઠા પ્રાપ્ત થાય છે. નીતિશાસ્ત્રમાં એમ કહ્યું કે સમુદ્ર નદીઓ મારામાં મળે એવી કામના નથી રાખતો, પણ છતાં નદીઓ સમુદ્રને મળે છે. એમ જે ધર્મશીલ પુરુષ છે, ન્યા અનાયાસે સંપત્તિ એના ચરણમાં જાય છે. ઈચ્છા ન કરે છતાંય જાય છે. ધર્મશીલ પુરુષોની પાસે ધન સંપત્તિ કાયમને માટે જાય છે, કારણ કે લક્ષ્મીજીને ખબર છે કે આ મારા નાથની સેવામાં જ વાપરશે. લક્ષ્મીજીને ખબર છે કે આ મારા નાથની સેવામાં જ વાપરશે. એક અર્થ એવો. બીજી રીતે અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિરૂપી રિદ્ધિ અને જ્ઞાનરૂપી સિદ્ધિ, અને આ ધ્યાનથી સહજ પ્રાપ્ત છે. ભક્તિભાવ સહજ પ્રાપ્ત છે અને ભક્તિભાવથી જ્ઞાન સહજ પ્રાપ્ત છે. નવા નવા શબ્દો આપને સાંભળવા મળ્યા જ કરે. આ જ્ઞાનની સિદ્ધિ છે, આ જ્ઞાનની સિદ્ધિ છે. અખોટ ધારા ચાલ્યા જ કરે. આ જ્ઞાનની સિદ્ધિ છે. ભક્તિ રૂપી રિદ્ધિ અને જ્ઞાન રૂપી સિદ્ધિ જેને સહજ પ્રાપ્ત છે. ભક્તિના ગુણો અને કેવળ જ્ઞાન જેને સહજ પ્રાપ્ત છે. શેનાથી? કે અવિનાશીની સાધનાથી. અવિનાશીની સાધનાથી. અભણ મહાપુરુષો જેણે કોઈ વેદ શાસ્ત્ર પુરાણાના પાના ન ઊંચકાયા હોય છતાં એના ઘટમાંથી વેદધારા ચાલ્યા કરે. વેદધારા ચાલ્યા, ખૂટે જ નહીં. તરવાણી પાણી અવિરતે પ્રવાહ ચાલ્યા કરે, કારણ કે અવિનાશીની સાધના આવી છે. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે જો દિલને ભાવે, તો નામવાળાને તૂટો. અને ખરેખર દિલના ભાવે ભક્તિ કરી, સંતોએ મહાપુરુષોએ ખવડાવ્યું પીવડાવ્યું, અહીંયા કોઈ ખૂટી ગયું, અહીંયા તૂટો આવ્યો. બહુ હકોડાઈને રે, અહીંયા કઈ વધ્યું નહીં. લ્યો ને, ખવડાવ્યું, અહીંયા કઈ ખૂટી ગયું. વધતું જ રહ્યું. તમને ખબર છે, દેવારામ બાપાએ સપ્તાહ કરી, રહોડામાં આટો મારવા જાય ને, એટલે આ કંદોઈને બધાને એમ કે તમારા હાથને અબજહ ન દેતા, દેવાવાળો જ દે. તમારા હાથને અબજહ ન દેતા, અમારા ભગવાન આવ્યા છે ને એને ખવડાવી લેજો. મારા આંગણે મારા ભગવાન આવ્યા છે ને એને ખવડાવી લેજો. અબજહ ન દેતા હાથને. એવી ભાવના. અને ખરેખર તૂટ્યું નહીં કઈ. લ્યો, ગુરુ મહારાજની દયાથી કોઈ દી કાંઈ ખૂટ્યું નહીં. કાંઈ ન ખૂટ્યું. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે દિલના ભાવે, નામ વાળાને તૂટો. પણ આપણે તો આધ્યાત્મિક સમજણે સમજવું છે કે નામની સાધના સફળ થાય તો ભક્તિ રૂપી રિદ્ધિને જ્ઞાન રૂપી સિદ્ધિ જીવનમાં આવે. એ જીવનની મજા કંઈક ઓર છે બાપુ. એ શ્રીમંતાઈ, એ જીવનની મજા ઓર છે, જેના જીવનની અંદર ભક્તિ રૂપી રિદ્ધિ અને જ્ઞાન રૂપી સિદ્ધિનો સમન્વય થયો છે. ઓહો, એ મહાપુરુષોના જીવનની કંઈક મજા ઓર છે. એટલે એને જોઈને આપણે ધરાતા નથી બાપુ. એટલે જોઈને ધરાતા નથી.
પણ આવો પ્રેમ ભક્તિ કરવાનો જાગ્યો ક્યારે? આવી ભાવના જાગૃત ક્યારે થઈ કે મારો વચન અને પ્રેમ વ્યાપ્યો? એ મહાપુરુષો, સત્સંગના એના લુખાસુકા શબ્દો નથી, ગુરુ ભક્તિના ભાવથી નીતરતા તરબોળ શબ્દો છે. જેને વસન બાણ કહેવાય બાપુ, એને વચન બાણ કહેવાય કે હૃદયાને આર પાર વિંધી નાખે, કઠોર હૃદયને પીગાળી અને ઓગાળી દે એવા શબ્દો, ભાવવાહી શબ્દો, લુખાસુકા નહીં. અને લુખાસુકા શબ્દોનું કાંઈ આવે નહીં. આવે લુખાસુકા શબ્દોનું કાંઈ આવે નહીં. ભાવવાહી શબ્દો, પ્રેમથી નિતરતા શબ્દો એ સુતેલા હૃદયને જગાડે છે, ભાવનાને જાગૃત કરે છે. એવા વચનના બાણ માર્યા એટલે પ્રેમ થયો. વાત તો જાણે સાચી જો. ઓહો હો, મારા 35-40 વર્ષ આમનમ જાળા આટવામાં વહી ગયા. અરે રે, હવે આ મહાપુરુષનો સંગ થયો તો ખબર પડી કે હવે કાંઈ જાળા આટવા નથી. હવે તો મનુષ્ય જીવનમાં લેવાય એટલો આ લાભ લઈ લેવો છે. આવો પ્રેમ જાગ્યો, આવો ભાવ જાગ્યો, નક્કી થઈ ગયું, નિર્ણય થઈ ગયો કે હવે જિંદગીની અંદર પ્રપંચમાં નથી પડવું, દગો કૂડ કપટ કરવા નથી, હવે ખોટા સમયને વેડફવો નથી. હવે તો જેટલો સમય બચ્યો છે એ સમયને મારા નાથના નામમાં લગાડી દેવો છે. આવો ભાવ જાગૃત થઈ ગયો. કોણે કર્યો ભાઈ? મારો વચન અને પ્રેમ વ્યાપ્યો. જેમ ઘા વાગે અને વેદના ઉપડી જાય ભાઈ, એમ મહાપુરુષોના શબ્દના બાણ વાગે એટલે આપણા હૃદયની અંદર વેદના ઉપડી જાય. ઓહો, બહુ થયો. કેટલો સમય વયો ગયો. ઓલા કવિરાજના અડધી કલાકની સંગતની અંદર કુંભારાણાને વેદના ઉપડી ગઈ, ભારે કરી. ઓહો, કેટલો સમય વેડફી નાખ્યો. મોક્ષ વિના મારું જીવન આમનું વયું જાય. તડફડાટ ઉપડી ગયો. તડફાડાટ ઉપડ્યો. એ કુંભારાણાની કમાઈ નહોતી, ઓલા મહાપુરુષના વચન હતા બાબુ. વચન હતા મહાપુરુષોના. એ શબ્દો, ભાવવાહી શબ્દો આપણા હૃદયની અંદર થનગનાટ ઉપાડી દે છે. ઓહો હો, ભારે કરી. કેટલો સમય મારો વયો ગયો. હવે નથી બગાડવો. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો એટલે ઈ સેવક ધૂણી નામની તાપ્યો. સેવક નામની ધૂણી તાપ્યો. અવધૂત યોગી બનવું હોય તો ધૂણી તાપવી જ પડે બાપુ. હા, અવધૂત યોગી બનવું હોય તો ધૂણી તાપવી પડે, નામની ધૂણી. દરેક સંતો મહાપુરુષો નામની ધૂણીએ તાપ્યા છે. અને અલખ જોગીનો ધૂણો આદિ અનાદિને 4 યુગથી એનો એ ધૂણો આયલો આવે. એ ધૂણે કેટલાય તાપી અને અજન્મર પદને પામી ગયા. આ અલગ ધણીનો ધૂણો છે બાપુ. અલગ ધણીનો ધૂણો છે. જેમાં સોહમ નામનો સીપિયો ખોડ્યો છે. સીપિયો ખોડ્યો છે. દરેક સંતો મહાપુરુષો આ ધૂણે તાપ્યા છે. અને નામની ધૂણી તાપે ને એની વાસના બળીને ખાખ થઈ જાય. ખાખ નહીં, વિભૂતિ થઈ જાય. વિભૂતિ થઈ જાય. ધૂણાની રાખને રાખ થોડી કહેવાય બાપુ, એને વિભૂતિ કહેવાય. એને રાખ ન કહેવાય, એને વિભૂતિ કહેવાય. એમ આ ધૂણી જે તાપ્યા ને એના જીવન વિભૂતિ બની ગયા. વિભૂતિ બની ગયા. નામની ધૂણી તાપવાની છે. પણ ભાવ જાગે તો તાપે ને. નામ જાગે તો ધૂણી તાપે ને. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો એ સેવક ધૂણી નામની તાપ્યો. તમે મન ઇન્દ્રિયોના પ્રવાહોને નામની અંદર વાળો. એ એક તિતિક્ષા છે, એ તપ છે, તાપવા જેવી વાત છે. મન અને ઇન્દ્રિયોના પ્રવાહોને નામમાં વાળવા એક તિતિક્ષા છે, એક તપ છે. દેહને કષ્ટ આપવું એ તપ નથી. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ તપ છે. નહીં, દેહને કષ્ટ આપવો એ તપ નથી.
દેહ તો સાધન છે, આને હું કામ ભાંગીને ભૂકો કરવું જોઈએ? કઈ કારણ ખરું? દેહને કષ્ટ નથી આપવું. મન અને ઇન્દ્રિયોના પ્રવાહોને નામમાં વાળો આ મોટી તપસ્યા છે. મારો વચન પ્રેમ વ્યાપ્યો, એ સેવક ધોણી નામની તાપ્યો. આ અમર બોલ મારા ગુરુએ આપ્યો. આ અમર બોલ છે. નામ છે એ અમર વસ્તુ છે. નામ છે એ અમર વસ્તુ છે, અજર અમર વસ્તુ નામ છે. જે અજર અમર પદમાં સ્થાપિત થયા એ નામના ધ્યાનથી જ થયા છે. અજર અમર પદની પ્રાપ્તિ નામના ધ્યાનથી જ થાય છે. એને અમર બોલ કહેવામાં આવે છે. આ અમર બોલ અમર બનાવે છે. અમર બોલ અમર બનાવે છે. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો, તે સેવક ધૂણી નામની તાપ્યો. એલા કુસંગી માણાનો સંગ થાય ને માણા કુસંગી થઈ જાય તો નામના સંગે બ્રહ્મ નો થાય ભલા માણા? કુસંગી માણાને સંગે જો માણસ કુસંગી બની જતો હોય તો નામના ધ્યાનથી બ્રહ્મનું ભજન કરવાથી બ્રહ્મરૂપ ન થાય? થાય. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ વચન છે એ જ આપણો ગુરુદ્વારો છે. જેટલી વાર તમે ગુરુ સ્વરૂપના ધ્યાનમાં, નામના ધ્યાનની અંદર રહ્યો, તમારે ઘીરે બેઠા હોય તો ઘીરે નથી બેઠા, ગુરુના દ્વારમાં બેઠા છે. ઘીરે નથી બેઠા. અને ગુરુદ્વારમાં બેઠા હોય ને તમારું મન ઘીરે હોય તો ગુરુદ્વારમાં નથી, તમારી ઘીરે બેઠા છે. જેટલી વાર મન ગુરુમાં અને ગુરુના નામની અંદર રહે એટલી વાર તમે જ્યાં હો ત્યાં ગુરુદ્વારમાં બેઠા છો. મોટું તીર્થ કયું? જેટલી વાર મન શુદ્ધાત્મ સ્વરૂપની અંદર રહે એ મોટું તીર્થ. તો શુદ્ધાત્મ સ્વરૂપની અંદર મન રહે તો તમે જ્યાં બેઠા છો ત્યાં મોટું તીર્થ છે. કારણ કે તમે ત્રણ લોકના નાથના ચરણમાં બેઠા. એથી મોટું તીર્થ કયું હોય? હાલો ઈ કયો. તુલસી મન શુદ્ધ ભયો પછી તીર્થ કે તીર ગયો કે ન ગયો? તુલસી મન શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થયું પછી તીર્થ ને તીરે ગયો કે ન ગયો, એ જ્યાં બેહે ત્યાં તીર્થ. અને સંતોના પગલે તીર્થ મંડાય છે ને બાપુ, કે નથી મંડાતા? મંડાઈ જાય છે. સંતોના પગલે તીર્થ મંડાઈ જાય છે. અને મંડાઈ ગયા જો કે નો મંડાણા? પુરાવા છે ને, પુરાવા છે. મંડાઈ એને પગલા પાડ્યા, અહીંયા તીર્થ મંડાઈ ગયું. આવડું આ સોરનું ગામ સંતનું ધામ બની ગયું. લે આલે સંતોના પુનિત પગલાના પ્રમાણ તો જોવો ભલામણા. ઘર આંગણાનો દાખલો લઈ લઈને ક્યાં ખુકામ જાય? ઘર આંગણાનો દાખલો જોવો. અમર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. જેટલી વાર આપણા મનવૃત્તિ ગુરુ સ્વરૂપમાં રહે એટલી વાર ગુરુદ્વારમાં બેઠા છે. બાકી જ્યાં મહાપુરુષ બિરાજતા હોય એનું સાનિધ્ય મળે એટલું લેવાનું. એ ગુરુદ્વારો પણ આપણા માટે સ્વર્ગ વૈકુંઠ જ છે. એ પણ આપણા માટે સ્વર્ગ અને વૈકુંઠ જ છે. નિર્ગુણ અને સગુણ સ્વરૂપ બેયનો ધરકધર ભાવ રાખવો. ધરકધર બેયનો મહિમા સમજવો. જેટલો નિર્ગુણનો એટલો સગુણનો, અને જેટલો સગુણનો એટલો, બેય મળીને એક રૂપ છે. સગુણનો મહિમા એટલો રાખવો, નિર્ગુણનો એટલો રાખવો. સાધનામાં જો સફળ થઈ જવું હોય તો બેયનો મહિમા એટલો જ રાખવો. બેય સ્વરૂપ એક છે. અને સગુણ થકી જ નિર્ગુણની શાન મળી છે. સગુણ થકી જ
નિર્ગુણની શાન મળી છે, સગુણ ન મળ્યો હોય તો નિર્ગુણ તરફ આંગળી ચીંધતો તો કોણ? સગુણ ન મળે તો નિર્ગુણ તરફ આપને આંગળી ચીંધે કોણ? નિર્ગુણનું ધ્યાન આપે કોણ? એટલે બલિહારી ગુરુદેવની જેણે ગોવિંદ દિયો બતાવી. કોણા ધ્યાન બતાવે, કોણા સમજણ આપે? હગાવાલા કોઈ આંગળી ચીંધે એમ છે? એ તો ક્યાં ચીંધે એ નક્કી નહીં, કેમ ના જાય એ નક્કી નહીં. એ ક્યાં આંગળી ચીંધે નહીં. સંતો નિશાની બતાવે ન્યા ધ્યાન રાખવા જેવું છે ભાઈ. ઈ જ્યાં આંગળી ચીંધે ન્યા ધ્યાન કરવા જેવું છે ને એની આંગળી ચીંધી ન્યા ધ્યાન કર્યું એ સફળ થઈ ગયા. લ્યો, એ સફળ થઈ ગયા. આ રામના નામની થઈ છે લીલા, મળ્યા સંતને નિતના મેળા, સીધા કલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ રેજો ભેળા. રામના નામની થઈ છે લીલા. જેટલી પરમાત્માની લીલાઓ એ નામમાંથી થઈ છે. નામ છે એ પારબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, એમાંથી સગુણ સ્વરૂપે અનેક લીલાઓ થઈ છે. લીલાનું મૂળ સત્ય નામ છે, ભગવાનનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. ત્યાંથી બધી લીલાઓ પ્રગટ થાય છે. તમને દુનિયામાં જેટલું દેખાય એ બધી લીલા નામની નિર્ગુણ બ્રહ્મની જ છે. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા અને નિતના મેળા. જેને સદગુરુ સંત મળ્યા એને નિત્યનો મેળો. એને કઈક કઈક મળે એમ નહીં, કાયમ મળે. કઈક કઈક મળે એમ નહીં, કાયમ મળે. એને તો નિતનો મેળો. કારણ કે ગંગાજીને કાંઠે ઘર કર્યું, એને કાયમ ગંગામાં નાવાનો યોગ. એમ આપણા મનને નામનું ધ્યાન સદગુરુએ બતાવ્યું, એ બ્રહ્મને મળવાનો કાયમનો યોગ. ગંગા કિનારે ઘર કરે એને ગંગામાં નાવાનો કાયમ યોગ. એમ બ્રહ્મનું ધ્યાન સદગુરુએ બતાવ્યું એટલે બ્રહ્મને મળવાનો કાયમ યોગ. નીતના મેળા. એને કઈક કઈક નહીં, નીતના મેળા. યાદ કર્યો નથી ને ઠાકર ધ્યાનમાં આવ્યો નથી, યાદ કર્યો નથી ને ઠાકર ધ્યાનમાં આવ્યો નથી. અને આમાંય નીતના મેળા 12 માસ ચાલુ જ છે. જોર જઈ આપણો ભાવ થાય તે ડૂબ અડપ કરી લઈ, જઈ ભાવ થાય તે અડપ કરી લઈ. નીતના મેળા નથી. એ કેવો યોગ કહેવાય? એ કેવો યોગ કહેવાય? એ ખરેખર મહાપુરુષોની એક મોટી દયા કહેવાય. હો, મોટી દયા કહેવાય. મહાપુરુષોની દીર્ઘ દ્રષ્ટિ કહેવાય કે જે મેળાવડાથી અનેક જિજ્ઞાસુઓને લાભ મળે એવા મેળાવડાઓની સ્થાપનાઓ કરી. નીતના મેળા. એમાંય બધોય મેળ લ્યો, એમાંય બધોય મેળ. જે આપને ઈચ્છા થાય તે મેળા ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. સોમાહે ચાલુ, શિયાળે ચાલુ, ઉનાળે ચાલુ. મેળા ચાલુ ને ચાલુ. આમ ખરેખર મેળ નો કરી દીધો કહેવાય. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ રહેજો બેળા. શીળા થઈ ગયા એટલે દેહભાવ મટી ગયો અને આત્મભાવ દ્રઢ થઈ ગયો. હવે કાયમને માટે ગુરુ ભીમ સાહેબ વચનમાં મારી ભેળા રહેજો. અને ગુરુ વચન રૂપે કાયમને માટે ભેળા જ છે. આ ધ્યાન દ્રષ્ટિને પામેલા જે સંતો, જે મહાપુરુષો, એને જોઈ જોઈને આપણને મજો આવ્યા કરે, આનંદ આવ્યા કરે. લેરું છૂટે, લેરું છૂટે. ત્રિવિધિના તાપ ઠરવા માંડે બાપુ. ત્રિવિધિ જાડવાને સાંયે જાવ ને જેમ શીતળતા મળે, એમ સંતનું સાનિધ્ય મળે એટલે આમ શીતળતા મળવા માંડે, તાપ ઠરવા માંડે.
તાપ ઠરવા માંડે, શાંતિ થઈ જાય. ઘીરે કેટલા પડખા ફરે તોય નીંદર ન આવતી હોય ને સાલું સત્સંગે આવી જાય, તાપ ઠરી ગયો, તાપ ઠરી ગયો. એમાં એનો વાંક નથી, તાપ ઠરી ગયો બાબુ. નકર આ નીંદરય આવે નહીં. શું થાય? નીંદરય ન આવે. એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. ઓ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રેજી. એ સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રેજી. ગુરુના શબ્દે સન્મુખ હાલી અવિગતની ગત અંતર ધરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખીને મારા નેણા ઠરે એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. એ નુરતની વેડા કિયા નામ કા સુરત શબ્દ ને જૈવ રે રેજી. નુરતની વેડા કિયા નામ કા સુરત શબ્દ ને જૈવ રે રેજી. સુન સહેજ પર સડે કોઈ સુરા આઠે પોર ન્યાયમી જરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. સુન સહેજ પર સડે કોઈ સુરા આઠે પોર ન્યાયમી જરે એવા વસન વિવેકી
સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી. સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મહેલમાં નૂર ભરે રેજી. નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મહેલમાં નૂર ભરે રેજી. पिंगला पिंगला और सूक्ष्मणा इलमिल पियू ने पाए पड़े वसन विवेकी. पिंगला पिंगला ने और सूक्ष्मणा इलमिल पियूजी ने पाए पड़े एवा वसन विवेकी. साध सलूणा जेने देखीने मारा नेणा ठरे रेजी. देखीने मारा नेणा ठरे एवा रे एवा कोई संत મળે વસન વિવેકી. ઓ નાદની જાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે રેજી. નાદની જાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે સુર કરે. શ્યામ ને રાધિકા રાસ રમે જે દેખી દેવના કાજ સરે એવા વસન વિવેકી. એ શ્યામ ને રાધિકા રાસ રમે જે દેખી દેવના કાજ સરે એવા વસન વિવેકી. સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી. સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. હે ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેં દાન ચડે રેજી. ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેં દાન ચડે રેજી.
દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે, ભવસાગર ને સેજે તરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી, દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. વસન વિવેકી સાધ સલોણા જેને દેખીને આપણા જે વસનના વિવેકી પુરુષો છે. વસન વિવેકી કોને કહેવાય કે શરીર પડે તો એ વચન ચૂકે નહીં, ગુરુના વેચા વેચાય, બ્રહ્માદિ આવીને ભલે લે પરીક્ષા પણ એને બીજો બોધ ન ઠેરાય. આ વચન વિવેકી પુરુષો જેને જોતા આપણા નેણા ઠરે ને જોઈને મજા આવે, દર્શન કરતા આનંદ આવે. હું કામે કે થોડીક કરુણા વરસે ને તો આપણી ભાગની રેખા પલટાઈ જાય. એટલે દેખીને મારા નેણા ઠરે એવા કોઈ અમને સંત મળે જે સુખના સાગર, એવા મહાપુરુષ એટલે સુખ સાગર. એવી વિભૂતિ એટલે સુખ સાગર. એ સ્વરૂપની અંદર જે સુરતાના ધ્યાનથી દુબાકો મારે સુખ સાગરમાં, એ દુઃખ સાગરમાંથી ઉગરી ગયો. દુઃખને મટાડવો હોય તો આ સુખ સાગરમાં દુબાકો મારવો પડે. એવી વિભૂતિને ધ્યાનમાં લેવી પડે. સુખના સાગર, અંતર ઉજાગર, જે કાયમને માટે અંતરથી ઉજાગર પુરુષો છે, જેણે અવિદ્યારૂપી ઊંઘનો ત્યાગ કર્યો છે. અખંડ જાગૃતિ વાળા પુરુષો છે, જીરે લાખા શ્વાસો શ્વાસના જાપ જંપા જેને મળ્યા એ હવે નિંદ્રા કેણી પહેરે કરશે. તો હુવે નહીં સંતો. દેહની ઊંઘ નહીં અને અવિદ્યારૂપી ઊંઘ ઉડી ગઈ, એ ઉજાગર પુરુષો છે. એ ઉજાગર પુરુષો છે એ લાખોની સંખ્યામાં જિજ્ઞાસુઓનું ધ્યાન રખોલું કરી શકે છે. જે ઉજાગર પુરુષો છે, સુખના સાગર, અંતર ઉજાગર, જે પ્રેમથી નેમની પારખ કરે, જે આપણા પ્રેમ નેમની પારખ કરે, આપણા હૃદયના ભાવને પારખે છે. અને હૃદયના ભાવને પારખીને જે આપણા મનના સગડોળ હોય એને મટાડી દે છે. ઘણી વખત આપણે એવું અનુભવ્યું પણ હોય કે મારા પ્રશ્નો હતા ને એ જ જવાબ આવી ગયા. લ્યો, કેદું નો ગુંજવાતો હતો, કેદું નો આમાં મને આંટી ચડતી હતી, પણ આ જ સમાધાન થઈ ગયું. લ્યો, તો હવે કે ને પ્રેમ નેમની પારખ કરી લીધી, તારા ભાવને પારખી લીધો, જોતું તું એ આપી દીધું. પ્રેમ નેમની પારખ કરે. ગુરુ શબ્દે સન્મુખ હાલીને જે અવિગતની ગત અંતર ધરે, ગુરુ શબ્દમાં જે સન્મુખ રહે છે એ અવિગત આત્માની ગતને ઈ પામે છે. આત્મા અનુભવને ઈ પામે છે. કોણ પામે? કે જે ગુરુ શબ્દે સન્મુખ હાલે છે. સન્મુખ હાલે છે. ને ભૂલ્યા એટલે માયા ઊભી જ છે. શાસ્ત્રોના મત પ્રમાણે મોટી બ્રહ્મ હત્યા કહેવાય, પણ બ્રહ્મને કોણ મારી હગે? બ્રહ્મને કોણ મારી હગે? પણ બ્રહ્મને ભૂલો ને એટલે બ્રહ્મ હત્યા છે. બ્રહ્મને ભૂલ્યા, બ્રહ્મનું વિસ્મરણ થયું એટલે માયા હામી ઊભી જ છે બાપુ. બ્રહ્મનું વિસ્મરણ થયું ને એટલે માયા હામી ઊભી છે. બ્રહ્મને ભૂલ્યા એ બ્રહ્મ હત્યા કહેવાય છે. એ આત્મ હત્યારો કહેવામાં આવે છે. ગુરુ શબ્દે જે સન્મુખ હાલે
એ અવિગતની ગતને અંતરમાં ધરે એવા વચન વિવેકી સાદ સલુણા જેને દેખીને આપડા નેણા ઠરે. નુરત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે. નુરત નિશાન જેણે નક્કી કર્યું, નુરત નિવેડા કિયા નામ કા નિશાન જેણે નક્કી કરી લીધું. નામની અંદર નક્કીપણું થાય, દ્રઢ શ્રદ્ધા થાય, તઈ જ સાધના સફળ થાય. તઈ સુરતા શબ્દમય બને. જ્યાં સુધી નામમાં એક દોરાવાય શંકા છે, સંશય છે, ત્યાં સુધી સુરતા શબ્દમય થતી નથી, સુરતા શબ્દને વર્તી નથી. દીકરા દીકરીના સંબંધ જોવામાં એકબીજાને થોડું ઘણું આગા પાછું હોય ત્યાં સુધી ગોળ ધાણા નથી ખાવાતા, બરાબર? બેયને નક્કી ઓકે થઈ જાય, ઓકે કે હવે ગોળ ધાણાનું પ્રયાણ થાય. એમ નુરત નિશાન ઓકે થાય ને પછી અનુભવના ગોળ ધાણા પછી ખવાય બાબુ, પછી ખવાય. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. નિશાન નક્કી હોવું જોઈએ, નિશાનની અંદર દ્રઢતા હોવી જોઈએ, નિશાનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. નુરત નિવેડા કિયા નામ કા તઈ સુરત શબ્દને જઈને વરે. આ સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોરન્યા અમી જરે. સુન સહેજ શબ્દ બ્રહ્મ એ અભય સુન છે. અભય સુનમાં જેનું ધ્યાન પહોંચ્યું એમાંથી કાયમને માટે અખંડ જ્ઞાનનો જારો જીરાજ કરે છે. દસમા સોહમમાં સુરતા લગાડો એમાંથી જરી રહ્યો છે અખંડિત એક. ઉગારામ દાદા. દસમા સોહમમાં સુરતા લગાડો એમાંથી જરી રહ્યો છે એક અખંડિત જારો. એમાંથી કાયમને માટે જ્ઞાનની વર્ષા થઈ રહી છે, જ્ઞાનની વાદળી વરસી રહી છે. સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ન્યામી જરે. આઠે પોર અમૃતની ધારા વર્ષા જ કરે છે, વર્ષા જ કરે છે, વર્ષા જ કરે છે. આકાશમાં તો ગંગાજી વહ્યા જ કરે છે, પણ ભગીરથ બને એ નીચે ઉતારે. ભગીરથ પ્રયત્ન કરે ત્યાં ગંગાજી ઉતરે છે. આકાશમાં ઘટાકાશમાં તો વહી જ રહ્યા છે. ગમ કરીને જો ગગનમાં ક્યાં વહી રહ્યા છે ગુપ્તી. ગંગા દેખ્યા હોય તો બતાવો અને આ મોતી કેસા રંગા. ગટ ગગનમાં તો ગુપ્ત ઝરણું વહી રહ્યું છે. સમરણનો ભગીરથ પ્રયત્ન કરે ન્યા ગંગાજીનું ઉતરાણ થાય છે. તો ભગીરથ પ્રયત્ન કરનારા સુરા પુરુષો મહાપુરુષો છે, જેને ભગીરથ પ્રયત્ન કરી જ્ઞાન ગંગા ઉતારીને કેટલાયના મનને નિર્મળ કરી દીધા, એ શુદ્ધ કરી દીધા. કેટલાયના ઘરમાં શાંતિ કરી દીધી કે બાપા હક નહોતો પણ ભારે કામ થયું. આ બે ત્રણ સત્સંગમાં આવવા માંડ્યા ને એટલા અમે ન્યાલ થયા જઈએ. એ ઠરી ગયા, નકર હક લેતાય નહોતા અને લેવા દેતાય નહોતા. આ ગંગાજી નાયા ને ભાઈ એટલે પવિત્ર થઈ ગયા, મન એના નિર્મળ થઈ ગયા. એમ થયું કે આ ઉધામાં કરાય નહીં, આ ઉધામાં કરાય નહીં. પણ કેટલાય ઝાઝા ગંગાજીને કાંઠે બેઠા રહીએ નાતા નથી, સમજાણું? આપણે સત્સંગમાં ગયા એટલે ગંગાજીને કાંઠે ગયા કહેવાય, બરાબર? પણ એના એક એક શબ્દને જીવનમાં ઉતારો ને તઈ નાયા કહેવાય. કાંઠે બેહવાથી કાંઈ થતું તો ઝાઝા વર્ષો સુધી કાંઠે બેઠા રહીએ, પછી સંતોને ડાક પડ્યા કા તમારું રોજ તમારા સત્સંગમાં બાપા આવે ને હજી આસકા માર્યા કરે કે પણ હું કરી કાંઠે બેઠો રહીએ. નાય તો થાય ને. મહાપુરુષોના શબ્દો જીવનમાં કાંઈક સાંભળે અને એ પ્રમાણે હવારેથી વર્તવાનું તૈયાર કરે થાય ને શું કરો? કાંઠે બેહીન વૈયા જાય, કાંઠે બેહીન વૈયા જાય, કાંઠે બેહીન વૈયા જાય. તો ઉતારે એની વાતો છે.
તો ભાઈ સુન સહેજ પર સડે કોઈ સુરા, મહાપુરુષોનું ધ્યાન ન્યા પહોંચ્યું, ન્યા ગંગધાર પ્રગટ થઈ. એ ગંગધારાએ કેટલાયના મનની મલિનતાઓને ધોઈ નાખી. આ એક સંતોનો મોટો પુરુષાર્થ છે, મોટો પરમાર્થ છે. જીવન કોઈનું સુધરી જાય પરમાર્થ નહીં ભાઈ, કોઈનું જીવન સુધરી જાય પરમાર્થ નહીં, પરમાર્થ. આઠે પોર ન્યા અમી જરે, આવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ટરે. નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં જઈને નૂર ભરે. નાભી કમળ, નાભી કમળ એટલે પ્રાણ. પ્રાણની અંદર શ્વાસોશ્વાસના ધ્યાનમાં જેણે સુરતાનો નેડો લગાડ્યો છે. શ્વાસોશ્વાસ અને શબ્દ આ ત્રિકુટીમાં સુરતાના ધ્યાનથી જે નૂર ભરી રહ્યા, તમે સ્મરણ કરી રહ્યા છો, એ પરમાત્માનું નૂર તમારા જીવનની અંદર ભરી રહ્યા છો. નૂર ભરી, એનો પ્રકાશ જીવનની અંદર દેખાય છે. ભજન કરતો હોય ને એના જીવનમાં પ્રકાશ દેખાય. લ્યો, ભજન કરતો હોય ને એના જીવનમાં પ્રકાશ દેખાય. સરળતા આવે, નમ્રતા આવે, એની બોલી સુધરે, એને એકબીજા પ્રતિ ભાવ થાય, પ્રેમ થાય, જિજ્ઞાસા થાય. આ બધા ભજનના ગુણ છે. આ બધા ભજનના ગુણ છે. વિવેક આવે, વૈરાગ્ય આવે, શુદ્ધ વિચાર આવે. નાભી કમળથી જેણે નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં નૂર ભરે. ઈંગલા પિંગલા ને ઓર સૂક્ષ્મણા, ઇલમિલ પિયુજીને પાયે પડે. ઈંગલા ને પિંગલા, શ્વાસ ને ઉશ્વાસ, શબ્દમય બનેલી સુરતા, આ બધાયનો એકડો એક થઈ ગયો. ઇલમિલ પિયુજીને પાયે પડે. ચારેય અંતસ્કરણ ને નવ ઇન્દ્રિયોને બધાયનો લય નામની અંદર થઈ ગયો. એક રૂપતા થઈ ગઈ. પરમાત્મા અને ભક્તની એક રૂપતા થઈ ગઈ. શિવ અને જીવની એકતા થઈ ગઈ. જુદાપણું ન રહ્યું. માટે શિવ સ્વરૂપ સોહમ પદાગે, ગુરુ ચરણમાં લીન, દાસ લાભુ અરસ પરસ એકી. હવે નહીં કોઈ ભાવના ભીન, કોઈ જુદી ભાવના નહીં. આને ભગવાનનો એકાંતિક ભક્ત કહેવામાં આવે છે. મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ મહારાજને પૂછ્યું, પ્રભુ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહેવાય? કે જેને ભગવાન સિવાયની બીજી કોઈ કામના નથી અને પોતાને જ બ્રહ્મ સ્વરૂપ માની અને ભગવાનની ભક્તિ કરે છે, એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. ભક્ત ભગવાનની એકતા થઈ ગઈ. એકાંતિક ભક્ત ભગવાનની સારે વાયરે એક રૂપ થઈ ગયો, તે એકાંતિક ભક્ત છે. ખૂણામાં એકલો બેઠો રહીએ એ નહીં, ખૂણામાં એકલો બેઠો રહીએ નહીં, ભગવાનની સાથે એક રૂપ થઈ ગયો એ એકાંતિક ભક્ત છે. એ એકાંતિક ભગવાનનો ભક્ત છે. જીવ અને શિવની એકતા થઈ ગઈ. ઇલમિલ પિયુજીને પાયે પડે. જો સુરતા એના ચરણ સુધી, પરમાત્માના ચરણ સુધી પહોંચી ગઈ, તો ન્યા કાયમને માટે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. નાદની જાલરી નિરંતર વાગે, રાગ સતરી સુર કરે. શ્યામને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. નાદની જાલરી નિરંતર વાગ્યા કરે છે. નાદ બ્રહ્મના મીઠા મીઠા ધ્વનિઓ ઉઠે કરે છે. રાગ રાગીણીઓ થયા કરે છે. અખંડ ઓસવ થયા કરે છે. રાગ સત્રી સુર કરે. શ્યામ અને રાધિકા રાસ રમે, શ્યામ અને રાધિકા રાસ રમે.
રાસ રમવું એટલે શું ખબર છે? આપણે રાસ મંડળ રમીએ અને રાસ રમ્યા કહેવાય, એ સારી વાત છે ભાવ પ્રેમ માટે. પણ પરમાત્માના નામની અંદર વૃત્તિ રાસે ને આ રાસ સાચો છે. પરમાત્માના નામની અંદર આપણી વૃત્તિ રાસે, એ રાસ સાચો છે. આનાથી દરેક ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ જાય, ઇન્દ્રિયોના દેવતાઓને આનંદ આનંદ થઈ જાય. શ્યામ ને રાધિકા જો રાસ રમે તો સુરતા નામમાં રાચે તો દરેક ઇન્દ્રિયોના દેવતાઓને તૃપ્તિ થઈ જાય, આનંદ આવી જાય. બધા દેવતાઓ તૃપ્ત થઈ જાય, શાંત થઈ જાય, એકાગ્ર થઈ જાય. શ્યામ ને રાધિકા રાસ રમે જે દેખીને દેવના કાજ સરે, એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. જે ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈને મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગરને સેજે તરે. જે ક્રિયાના પૂરા, રેણી કરણીના મહાપુરુષો પૂરા, એમાં ક્યાંય તમને એક દોકડો ફેર જોવા ન મળે. રેણીમાં ક્યાંય તમને ફેર જોવા ન મળે. ક્રિયાના પૂરા ને નહીં અધૂરા, જેનું મનનું અધૂરાપણું મટી ગયું. કારણ કે પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ પછી અધૂરાપણું ન રહીએ બાપુ. પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ પછી ચંદ્રમા પૂનમને દિવસે જરાય ન્યૂન્ય પૂર્ણ જ હોય છે. પૂનમને દિવસે પૂર્ણ હોય છે. પૂર્ણાનંદ સ્વરૂપની ભાન થઈ અને અધૂરાપણું ન રહીએ. બાકી આ લક્ષ વિના કરોડોનો આસામી થઈ જાય ને તો જીવ અધૂરીઓ મટે નહીં. હા, જીવ અધૂરીઓનો ગમે એટલું મળે ને એનું અધૂરિયાપણું એને શીકણાએ આગી જ ન જાય. લ્યો ને ચોખ્ખા શબ્દોમાં, ગમે એટલું મળે તોય શીકણાઈ ન મટે. એ સેટિંગ જ ન આવે. સેટિંગ એનો ઉભરો જ ન આવે. અને ન આવે. ગમે એટલી મોરલી વગાડો તો કઈ ડેંડા ફૂણ ચડાવે ચડાવે, ઉભરો જ ન આવે. એનું ઉભરાને ખાનું જ ન. અમુક ના એવા જીવન હોય કોઈ દી ઉભરો જ ન હોય, એનો આનંદ જ ન હોય. પેલું લાકડું અડધું બળ્યું હોય ને ધુવાડા નીકળ્યા કરે ને એમ જ હોય. ધૂંધવા જ કરે. તમે કરો ધૂંધવા જ કરે, ધૂંધવા જ કરે, ધૂંધવા જ કરે. બળી જાય તો રાખ થાય, બળે નહીં, ધૂંધવા કરે. તાપ થાય તો રસોઈ પાકે, ધુવાડો જ થાય, ધુવાડો જ થાય. અધૂરિયાપણું, આ અધૂરિયાને નો કહેવાય. અધૂરિયાને નો કહેવાય. ગુપત રસનો ખેલ છે અટપટો, અધૂરિયાને નો કહેવાય. માટે ક્રિયાના જે પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. અડગમતો જેનો છે એ રણ મેદાનની અંદર ઝઝુંબી અને અવિદ્યા માયાની સામે વિજય મેળવે છે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગરને સેજે તરે. સદગુરુના ભરોસે ભવસાગર ભવ સિંધુને તરી જાય છે. તો ભરોસાની જ ભક્તિ હોય ને બાબુ. ભક્તિ ભરોસાની ભક્તિ. ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. દાસ દયાનંદ આમ હાવ હાસુ ભણે છે. દાસ દયાનંદ હાસુ ભણે છે. ભરોસાની ભક્તિ હોય એને મુક્તિ મળે છે. ભરોસાની ભક્તિ છે ભાઈ. ભરોસા વગરનું જીવન તો શું કામનું? વિશ્વાસ વગરનું જીવન શું કામનું? આ તો નાથથી પ્રીતુ બંધાઈ ગઈ, એનાથી વાલપ થઈ ગઈ. બસ એટલે વાત પૂરી થઈ ગઈ. વાલપથી વાલપ થઈ જાય એટલે પૂરી વાત થઈ ગઈ. લાગે છે રે મને લાગે છે, સદગુરુ વાલા લાગે છે.
સદગુરુજીના શરણ સેવતા સદગુરુજીના શરણ સેવતા મોહનિંદ્રાથી જીવ જાગે છે સદગુરુ વાલા લાગે છે એ મોહનિંદ્રાથી જીવ જાગે છે સદગુરુ વાલા લાગે છે લાગે છે મને સદગુરુ વાલા લાગે છે દયાળુ ગુરુજીના દર્શન કરતા દયાળુ ગુરુજીના દર્શન કરતા ભવના દુઃખ ભાંગે છે સદગુરુ વાલા લાગે છે એવા એ ભવના દુઃખ ભાંગે છે સદગુરુ વાલા લાગે છે એવા લાગે છે રે લાગે છે મને સદગુરુ વાલા લાગે છે ધ્યાન સમરણે નિજ ઘટમાં જોતા ધ્યાન સમરણે નિજ ઘટમાં જોતા પૂરણ બ્રહ્મ ગુરુ લાગે છે મને સદગુરુ વાલા લાગે છે એવા પૂરણ બ્રહ્મ ગુરુ લાગે છે મને સદગુરુ વાલા લાગે છે મને લાગે છે મને સદગુરુ વાલા લાગે છે નવ ઇન્દ્રિયને દસમા મનના નવ ઇન્દ્રિયને દસમા મનના પ્રેરક સદગુરુ લાગે છે મને સદગુરુ વાલા લાગે છે એવા લાગે છે મને સદગુરુ વાલા લાગે છે
સદગુરુની કૃપા થકી સદગુરુજીની કૃપા થકી અનુભવની જ્યોત જાગે છે મને સદગુરુ વાલા લાગે છે એવી અનુભવની જ્યોત જાગે છે સદગુરુ વાલા લાગે છે એવી લાગે છે મને સદગુરુ વાલા લાગે છે દેવા રામ ગુરુની મૂર્તિને જોતા દેવા રામ ગુરુની મૂર્તિને જોતા જંતીને વાલી લાગે છે મને સદગુરુ વાલા લાગે છે દાસ જંતીને વ્યાલી લાગે છે મને સદગુરુ વાલા લાગે છે લાગે છે મને સદગુરુ વાલા લાગે છે સદગુરુ દે